ભગવાનના ચરિત્રનું ગુણગાન એ જ પરમ પુરુષાર્થ છે. તપ, શાસ્ત્રોનું શ્રવણ, યજ્ઞાદિક કર્મોનું અનુષ્ઠાન, વેદાદિક પઠન અને બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિનો યોગ્ય ઉપયોગ અને દાનનું ફળ પણ તેથી જ મળે છે એમ બુદ્ધિમાન માણસોનું કહેવું છે. માટે ઉત્તમ શ્લોક પ્રભુનું ગુણગાન કરવું એમાં જ બધું શ્રી. એક જ વસ્તુ બધા કહે છે, ઠાકોરજીના ગુણાનુવાદ કરો. બસ આખો દી તમે ઠાકોરજીની જ વાતો કરતા હો તો તમારું ચિત્ત બીજે ક્યાંય નહીં જાય. આપણે શું છે, ટાઈમ બિંગ કરી દઈએ કે આટલી વાર જ સવારે 5 માળા કરી લેવાને અને સેવા પહોંચી લેવાની, પુષ્ટિ માર્ગ પૂર્વ. ના મારા વાલા, એવું ન થાય. વાતમાં તમને ઠાકોરજી યાદ આવવા જોઈએ. તમે કઈ કરતા હો તો પ્રભુ જ તમને દેખાય કે ના, આવું ન થાય. હવે પ્રસાદ લેવા બેઠા અને ઠાકોરજીને ઓલી ફરફર ધરાવી હોય પહેલી વાર જ, તો તરત આપણું મન કહે ઠાકોરજી આરોગ્ય કેવી સરસ થઈ ગઈ. હવે ઉભા થયા, બીડું લીધું, મનમાં તરત રાજી થાય ઠાકોરજી બીડું આરોગ્યા છું. તો સતત આપણું ચિત્ત શેમાં રહે? એ ક્યારે? જયારે ઘરમાં બિરાજતા હોય ત્યારે. સુબુદ્ધિની છે ઈદમ એટલે આ ભગવાનની લીલાઓનું યશોગાન તપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનની સમાન છે. કારણ કે ભગવાનની લીલાઓ હોવાથી તે ફળ, સાધન અને સ્વરૂપ ત્રણેયનો પર્યાય છે. તમારે ફળ, સાધન બધું ઠાકોરજીના ગુણાનુવાદમાં આવી ગયું. બધા એક કે નથી આવડતું કાંઈ, ધરાવતા, સરાવતા, ગાની દેતા, વલ્લભનું નામ લેતા તો આવડે છે. ઓલી વહુનો પ્રસંગ કીધો હતો, નવી પૈણીને આવી, સાસુ કે જ્યાં ગુસાઈજી પાસે બ્રહ્મસંબંધ લઈ આવ. લાજ કાઢીને આવી. ગુસાઈજીએ કીધું ચલ બોલ શ્રી કૃષ્ણ શરણમાં. કાંઈ બોલે નહીં. શ્રી કૃષ્ણ શરણ ન બોલે, શ્રી કૃષ્ણ શરણમાં ન બોલે. ગુસાઈજી સમજી ગયા, અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ. તને આ નથી આવડતો? તો કે ના. તને મારું નામ આવડે છે? એ કે હા. બોલ 3 વાર. સાબિત કરી દીધું કે વલ્લભ, ગુસાઈજી બધા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે એનું નામ બોલવાથી એટલું જ ફળ મળે જેટલું ઠાકોરજીનું નામ બોલવાથી. આ બધી લીલાઓ ભગવાન રૂપ જ છે. ધર્મનું વિશેષ ગઠન વર્ણાશ્રમ ધર્મમાં કરવામાં આવ્યું છે. તેમાં તપ કરવાનું ખાસ કરીને વાનપ્રસ્થાશ્રમ, આશ્રમ અને સંન્યાશ્રમમાં કરવામાં. પેલા છે ને લોકો 51 વર્ષના થાય ને, નામ જ 51, 52, 53, 54, 55 બધું વન. 51માં વર્ષે વનમાં વયા જતા હતા. હારાવ જાઓ, જે કરવું હોય કરો. કોઈને મળવાય ન જાય. કયા વનમાં ગયા છે કોઈને ખબર ન હોય. નદી કિનારો હોય, સરસ વનરાય હોય, એ પાંદડા કેળડાથી એની કુટીવિયા બાંધી હોય અને ભગવત નામ આખો દિવસ લે અને વનમાં જે ફળ ફૂલ હોય એનાથી પોતાનું પેટ ભરે. અંત સુધી ન આવે સંસાર, ન આવે પુત્ર પુત્રી, ન આવે પૈસો, ન આવે ફિક્સ, ન આવે પ્રતિષ્ઠા. ફક્ત એ લોકો પ્રેમ કોને કરે? ઠાકોરજીને. ગુણાનુવાદ કોના કરે? ઠાકોરજીના. તો પછી એ લીલામાં જ જાય ને.
51 વર્ષે. અહીંયા કહે છે કે તમારે વાનપ્રસ્થાશ્રમ એટલે 51 વર્ષ, અને સંન્યાસ આશ્રમ. તપ કરવાનો. તપ ક્યાં થાય? વનમાં થાય, ઘરમાં ન થાય. ઘરમાં તો તમે 5 મિનિટ આમ ધ્યાનમાં બેઠા હો, ઠાકોરજી ની સામું જોતા હોય, ત્યાં મમ્મી સાંજે શું બનાવવું છે, મમ્મી બાળકો આવ્યા છે. ઘરમાં તમે કશું જ ના કરી શકો. તમારે આ બધું કરવું હોય, પણ એમાં પાછા વલ્લભ આપણને એ સમજાવે છે કે બહાર નીકળો ને તો જો દોષ ન લાગે. આજે સંગ દોષ થઈ જાય. આજે આપણે બીજા ઘરનાનું અન્ન માગીને ખાઈએ. હવે એ અન્ન એના દીકરીના વિક્રયનું હોય તો એને દોષ લાગે, એમ આપણને લાગે. એટલે વલ્લભે એક જ કીધું કે બહાર નીકળશો તો દુસંગ લાગતા વાર નહીં લાગે, અને ઘરમાં રહેશો ભલે તમે કોઈ સંગ ન મળે તો ચિંતા ન કરતા, અસંગ રહેજો, એકલા રહેજો. હમણાં જ મેં એક જગ્યાએ વાંચ્યું કે જે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય, જે સત્ય ઉપર જ ચાલતા હોય, બહાર લોકો એને બહુ હેરાન કરે, પણ એને ચિંતા નહીં કરવાની. ઠાકોરજી તો તમારા જ પ્રસન્ન છે ને, પછી બીજાનું શું કામ જુઓ છે? બીજાનું જુઓ ઇટ મીન્સ તમે તો સાંભળી લીધું કે પેલું આમ કહેતું હતું, ના છોડી દો. કોઈ તમને કે નીલાબેન આમ કહેતા, વલ્લભ વલ્લભ કરો. 2-3 વાર કહેશે પછી નહીં કે, વલ્લભ વલ્લભ કરો. તો અહીંયા કહે છે કે તપ કરવાનું ખાસ કરીને વાનપ્રસ્થાશ્રમમાં અને સંન્યાસાશ્રમમાં કહેલું છે. વેદાંતનું શ્રવણ ખાસ કરીને સંન્યાસાશ્રમ માટે નિશ્ચિત કરવામાં આવ્યું છે. શ્રીષ એટલે યજ્ઞ કરવાનું કાર્ય ગૃહસ્થોનું છે. 51 વર્ષ સુધી કાંઈક તો કરવું પડે, તો યજ્ઞ કોણ કરે? ગૃહસ્થો. આપણે યશકુંજમાં હતા તો દર વર્ષે યજ્ઞ થતો. આપણને કેવા આવતા, તમે બે સૌથી નાના જ બેસો. પણ આપણે એવું ન કહેતા કે અમે આ બધા નથી પડતા. આપણે શું કહેતા કે ભાઈ એટલું કામ હોય છે 4 કલાક બેસાય નહીં. પણ એ તો આપણે પ્યોર પુષ્ટિ માર્ગી હતા, એટલે બાકી જે નથી એનું કાર્ય યજ્ઞ કરવાના છે. સુક્તમ વેદનું અને શાસ્ત્રનું અધ્યયન એ બ્રહ્મચારીનું કર્તવ્ય છે. વેદનું અને શાસ્ત્રનું અધ્યયન એ બ્રહ્મચારી, હજી જેના લગ્ન નથી થયા. ક્ષત્રિય અને વૈશ્ય માટે બુદ્ધિનો ઉપયોગ કરીને સમાજની વ્યવસ્થા જાળવવાનો અને દાન કરવાનો ધર્મ કહેલો છે. આ પ્રમાણે દરેક આશ્રમમાં અને દરેક વર્ણના જે કર્તવ્યો કરવાના કહેવામાં આવ્યા છે, તેની બરાબરીમાં ભગવાનની લીલાઓનું યશોદ. ભગવાનને અહીં લીલાનું યશોગાન કરો ને, પછી તમારે યજ્ઞ હોય કે તપ હોય કે દાન કશું કરવાની જરૂર નથી. એના યશોગાનમાં જ બધું આવી જાય. પછી તમારે ક્યાંય હળીએ ચડવાની જરૂર નથી. તમે ઠાકોરજીના ગુણાનું વાત કરો એટલે ઠાકોરજી અતિ પ્રસન્ન. એ કે બાકી બધું હું જોઈ લઈશ, બા તું ચિંતા કરવા, તું મારી હારે મીઠી મીઠી વાતો કર અને ગુણાનું વાત કરીને બધા સાંભળે એવું કર. બાકી બહાર ઉભો છું, તું જરાય ચિંતા કરમાં. આ પ્રમાણે દરેક આશ્રમમાં અને દરેક વર્ણના જે કર્તવ્યો કહેવામાં આવ્યા તેની બરાબરીમાં ભગવાનની લીલાઓનું યશોગાન છે. આવિષ્ટો અર્થ ન વિદ્યુત અર્થો એમાંથી અર્થ કદી ચ્યુત નથી થતો, કોઈ ફળની કમી રહેતી નથી. આ વાત શાસ્ત્ર સિદ્ધ છે, તો લોકમાં સિદ્ધ કેમ નથી? ત્યાં કહે છે કવિ બી નિરૂપિતો, કવિઓ બુદ્ધિમાનોએ યુક્તિ સહિત એવું નિરૂપણ કર્યું છે
ભગવદ ગુણાનુવાદથી તપ, વેદાંત, શ્રવણ, યજ્ઞ, વેદાધ્યાન વગેરે બધાનું પૂરેપૂરું ફળ મળી જાય. આપણે કાંઈ કરવાની જરૂર નહીં. પ્રભુ ગુણાનુવાદ કરો, યજ્ઞ ને તપ ને સ્વાધ્યાય ને ધ્યાન ને આ બધાનું ફળ ગુણાનુવાદથી મળી જાય છે.